નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલજો. ત્યારે મિત્રો, હવે અમદાવાદમાં નોંધાયો નવો એક કેસ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. જ્યાં મિત્રો અમદાવાદના એચએમપીવી હ્યુમન મેટાવ્યુરસ વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. તો મિત્રો, રાજ્યમાં આજ દિન સુધીમાં એચએમપીવી વાયરસના કુલ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં મિત્રો 4 અમદાવાદના છે, તો એક સાબરકાંઠા જિલ્લાનો અને એક કચ્છ જિલ્લાનો કેસ છે. ત્યારે મિત્રો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતની કેટલીક શાળાઓમાં સેફટીના ભાગરૂપે બાળકોમાં ફેલાતા રોગના લીધે મિત્રો હવે ભાગરૂપે ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. જ્યાં મિત્રો આ સ્કૂલની અંદર માસ્ક પહેરવાની ફરજિયાત અપીલ કરવામાં આવી છે. તો મિત્રો, જો વિદ્યાર્થીઓમાં શરદી ખાંસીના લક્ષણો દેખાય છે તો વાલીઓને શાળાએ ન મોકલવા વિનંતી કરી છે. કારણ કે મિત્રો, શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી. પરંતુ મિત્રો, હાલમાં સ્કૂલના સંચાલકો દ્વારા જે વિદ્યાર્થીઓને શરદી ખાંસી જેવા લક્ષણો દેખાય છે તેવા વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, હવે બાળકોને મળશે શાળામાં ભોજન. જી હા મિત્રો, હવે સરકારી અને ગ્રાન્ટીન એઇડ શાળામાં પ્રાથમિક શાળાઓના બાલવાટિકા ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન સાથે પૌષ્ટિક અલ્પાહાર પણ મળશે. આ નવી યોજના હેઠળ મિત્રો 32,277 શાળાઓના અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓને પૌષ્ટિક અલ્પાહાર મળશે. જેમાં સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ અને શ્રી અન્ન મિલેટ જેવી પૌષ્ટિક ખોરાક સામગ્રી સામેલ કરવામાં આવશે. તો મિત્રો, વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક 617 કરોડ રૂપિયા ખર્ચ કરીને આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. એટલે કે મિત્રો, હવે વિદ્યાર્થીઓ માટે સરકારશ્રી દ્વારા નવી જ પહેલ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે છે. જ્યાં મિત્રો પેટ્રોલ અને ડીઝલ પર લાગતો આ ટેક્સ સરકારે હટાવ્યો છે. મિત્રો, ઓઇલ કંપનીઓને મોટી રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ, એવિએશન ફ્યુઅલ અને ડીઝલ પેટ્રોલની નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ નાબૂદ કર્યો છે. તો મિત્રો, નાણાં રાજ્યમંત્રી પંકજભાઈ ચૌધરીએ રાજ્યસભામાં આ સંબોધનમાં નોટિફિકેશન રજૂ કર્યું હતું. જેમાં મિત્રો નિષ્ણાંતોનું કહેવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઓના નફામાં વધારો થશે અને તેમના પર મિત્રો પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાનું દબાણ પણ બનશે તેવું તેમણે જણાવ્યું હતું, જે ખૂબ જ મોટા સમાચાર બની રહ્યા છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે મોદી રાજમાં ખેડૂતોની આવક વધી. જ્યાં મિત્રો જ્યારથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીનું નેતૃત્વ હેઠળની ભાજપની સરકાર ઘડવામાં આવી છે ત્યારથી જ મિત્રો ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટે 3 હપ્તામાં 6,000 રૂપિયાની સહાય સુધી તેમજ મિત્રો કૃષિ ક્ષેત્રની જોડાયેલ દરેક ક્ષેત્રને આગળ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મિત્રો સરકારશ્રી દ્વારા ખેડૂતો માટે કરવામાં આવેલ વિવિધ જાહેરાતોને લીધે મિત્રો હવે ખેડૂતોની આવક વધી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે નવું વર્ષ બેંક ખાતા બંધ થશે. જ્યાં મિત્રો ભારતીય રિઝર્વ બેંકે વર્ષના પ્રથમ દિવસે 3 પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છે. મિત્રો, છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારની નિવૃત્તિ નથી કરવામાં આવી એવા તમામ ખાતા નિષ્ક્રિય કરે છે. તો મિત્રો, લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા આવા ખાતા પણ 1 જાન્યુઆરીથી બંધ થઈ શકે છે. મિત્રો, વાત કરવામાં આવે તો ડોરમેટ એકાઉન્ટ આ એક એવું એકાઉન્ટ છે જેમાં 2 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયો નથી તેવા એકાઉન્ટ પણ બંધ કરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે.